અને ભાગવત છે ને એ પહેલે આપણા નિજ સ્વરૂપની ઓળખાણ કરાવે છે. પરમાત્માની ઓળખાણ તો પછી, પહેલે આપણે આપણને ઓળખીએ. અહમ બ્રહ્માસ્મિ. આપણે કોઈ સાધારણ નથી. આ જીવ પરમાત્મામાંથી વિખૂટો પડ્યો છે. એનું પરમ લક્ષ્ય છે પરમાત્મા સુધી પહોંચવાનું. તિરુપતિ કથામાં આપણે 7 દિવસ આવ્યા છીએ, પાછું આપણે આપણા ઘરે જવાનું છે, અહીંયા રહેવાનું નથી. અને પછી તમે એમ કહો બાબુભાઈ આ રૂમમાં ઉતારો દીધો એ મને ગમી ગયો, હવે હું ઘરે નહીં જાઉં, તો કેમ ચાલે? ઘરે તો જવું જ પડે. તેમ આપણે જ્યાંથી મૂળ ઘર જ્યાં આપણું છે ત્યાં આપણે જવાનું છે. એમાં કહીએ કે આ શરીર મને ગમે છે, મારે આને છોડવું નથી, પણ એક દિવસ છોડવું પડશે. માટે ભાગવત પહેલે આપણને આપણા પોતાના નિજ સ્વરૂપનું દર્શન કરાવે છે. મેં કોણ હું એ પ્રશ્ન થવું જોઈએ. મેં ભીતર ગયા, મેં ભીતર ગયા, મેં ભીતર ગયા, મેં ભીતર ગયા તો મેં ભી તર ગયા. નિજ સ્વરૂપનું દર્શન કરાવે છે. એક દિવસ નારદજીને ભગવાને પૂછ્યું કે નારદ, મને લાગે છે આ કલિયુગનો માણસ એટલો બુદ્ધિજીવી છે કે એક દિવસ વૈકુંઠ યાન બનાવીને અહીંયા પહોંચી આવશે. ચંદ્રયાન બનાવીને આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા. સમય આવશે માણસ સૂર્યયાન બનાવશે, સૂર્ય સુધી પહોંચી જશે. સ્વર્ગયાન બનાવી સ્વર્ગ સુધી પણ કદાચ માણસ પહોંચી જાય એવું નારદ મને લાગે છે. એક દિવસ વૈકુંઠ યાન બનાવી કદાચ વૈકુંઠમાં મને ગોતતો આવી જાય તો મારે છુપાવવું ક્યાં? અને જો સંભવ છે, આજથી 50-100 વર્ષ પહેલા કોઈને વિચાર હતું કે જે ચાંદા મામાને જોઈને આપણે વાર્તા કરીએ છીએ કે આપણે આપણા દીકરાને બતાવીએ, જો ચાંદો મામા હોય રહ્યા અને ત્યાં કોઈ યાન પહોંચી જશે, મનુષ્ય ત્યાં પહોંચી જશે. કોઈને કલ્પના ન હતી. કોઈને કલ્પના હતી કે આપણે આમ એવું યંત્ર આવશે કે એની સામે જોઈને 1000 કિલોમીટર દૂર માણસ બેઠો હશે એ આપણી સામે દેખાશે. આથી 50-50 વર્ષ કે 100 વર્ષ પહેલા આ દાદીઓ બેઠી છે, એમને પૂછીએ કે આવું આવું થશે તો એ કે અરે તમે તો ગાંડા છો, આમ કઈ થોડી થાય. હાલતે હાલતે માણસ માણસથી વાત કરશે. એ 100 વર્ષ પહેલા માણસને સ્વપ્ન લાગતું હતું કે ના ના આવું સંભવ નથી, પણ આજે આપણે જોઈએ છીએ એ બધું સંભવ છે. ભગવાને કીધું કદાચ આ કાળા માથાનો માનવી વૈકુંઠ યાન બનાવીને અહીંયા પહોંચી આવે તો નારદ મારે ક્યાં છુપાવવું? નારદજીએ ઘણી બધી જગ્યાઓ બતાવી. નારદજીએ કહ્યું કે આપ પાણીની અંદર જતા રહો. ભગવાને કીધું કે ઓલો માણસ એવો ખોપડી વાળો છે, ઓલો સબમરીન શું કહેવાય, ઈ બનાવીને નીચે આવી જશે. ના 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 પાણીમાં નથી જવું. તો ક્યાંક ડુંગર ઉપર, અરે ના ના ત્યાં પણ માણસ પહોંચી આવશે. ઓલું આવે છે ને વિડીયો શૂટિંગ કરવા માટે, આકાશમાં ઉડે કેમેરો, પેલો ડ્રોન કેમેરો મોકલાવીને મને ત્યાં પણ ગોતી લેશે. તો મારે છુપાવવું ક્યાં? ત્યારે નારદજીએ બહુ સારી જગ્યા બતાવી. નારદજીએ કહ્યું પ્રભુ એક જગ્યા એવી છે કે જ્યાં માણસ તમને નહીં ગોતી શકે. ખબર છે જગ્યા કઈ છે? માણસનું હૃદય, માણસની અંતરાત્મા. નારદજીએ ભગવાનને કહ્યું કે માણસ બીજે બધી જગ્યાએ ફાંફા મારશે પણ પોતાના અંદર ઝાંકીને ક્યારે નથી જોવાનો. પ્રભુ તમે ત્યાં બેસી જાઓ. અને જેણે પોતાના ભીતરમાં ઉતરી અને પોતાની આત્માને ઓળખવાનો પ્રયાસ કર્યો છે ને એને પ્રભુ મળ્યા છે. માટે શ્રીમદ ભાગવત છે ને એનામાં તમે બેસશો એટલે તમારા નિજ સ્વરૂપનું દર્શન એ ભાગવત કરાવે છે, એના ચરિત્રો કરાવે છે.